મિત્રો કેમ છો? મજામાં? ઓકે. હવે આજે આપણે હાલ નવો ટોપિક લઈએ છીએ કાયમી મૂડી, ફિક્સ કેપિટલ કહેવાય મિત્રો. બીજા શબ્દોમાં લાંબા ગાળાની મૂડી પણ કહેવાય, બરાબર છે. હવે અને બીજું હજુ નામ છે એનું સ્થિર મૂડી પણ કહેવાય, બરાબર. કાયમી મૂડી કહેવાય, સ્થિર મૂડી કહેવાય, બરાબર, લાંબા ગાળાની મૂડી કહેવાય. આ બધા એના અલગ અલગ નામ છે, બરાબર. તો કાયમી મૂડીનો આપણે પહેલાં અર્થ ભણી લઈએ, ફિક્સ કેપિટલ. બરાબર, કાયમી મૂડીનો અર્થ જો લઈએ, કાયમી મૂડી એટલે શું? તો કે લાંબા ગાળાની મૂડી કે જે સામાન્ય રીતે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ધંધામાં રોકાયેલી હોય, બરાબર છે. 5 વર્ષ કે તેથી વધુ સમય માટે ક્યાં રોકાયેલી હોય? ધંધામાં રોકાયેલી હોય તો તેવી મૂડીને શું કહેવાય? કાયમી મૂડી કહે છે. એક મારો પ્રશ્ન પૂછાયો કે કાયમી મૂડી કેટલા સમય માટે રોકાયેલી હોય? તો કે કાયમી મૂડી ધંધામાં 5 વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાયેલી હોય, બરોબર. હવે આ મૂડી શેમાં રોકાયેલી હોય? તો કે આ કાયમી મૂડી છે એ જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, મશીનરી વગેરેમાં રોકાયેલી હોય. એટલે કાયમી મૂડી આવી લાંબા ગાળાની મિલકતોમાં રોકાયેલી હોવાને કારણે એને શું કહેવાય ખબર છે? આમ કાયમી મૂડીનું અસ્તિત્વ લાંબા ગાળા સુધી ચાલુ રહે છે. કાયમી મૂડીનું અસ્તિત્વ કેવું રહે? લાંબા સમય સુધી ચાલ્યા જ કરતું હોય, બરોબર છે. એકવાર એનો ફરી એક સામાન્ય અર્થ આપણે જોઈ લઈએ. કાયમી મૂડી એટલે શું? તો કે જે મૂડી ધંધાની કાયમી મિલકતોમાં રોકાયેલી હોય, બરોબર, જે મૂડી 5 વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાયેલી હોય તો તેવી મૂડીને કાયમી મૂડી, લાંબા ગાળાની મૂડી કે સ્થિર મૂડી કહેવામાં આવે છે. મિત્રો આ યાદ રાખજો. જે મૂડી ધંધાની કાયમી મિલકતોમાં રોકાયેલી હોય તેવી મૂડીને લાંબા ગાળાની મૂડી કે કાયમી મૂડી કહે છે, બરોબર છે. ક્લિયર? યાદ રહે ને કે યાદ ના રહે? ઓકે. કાયમી મૂડીના હવે આપણે આગળ વાત કરીએ તો કે કાયમી મૂડીના લક્ષણોની વાત કરીએ. કોની વાત કરીએ છીએ? હા, બોલો બોલો. કાયમી મૂડીના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક ઓફ ફિક્સ કેપિટલ, બરોબર ને? ઓકે, રાઈટ. ચલો, સરસ. હવે એની અંદર આપણે પહેલા લક્ષણો જોઈએ. ચલો, પહેલું લક્ષણ કયું છે? લાંબો ગાળો. ચલો, કાયમી મૂડી હાલ જ મેં તમને શીખવાડ્યું. ચલો, કાયમી મૂડી કેટલા સમય માટે રોકાયેલી હોય? તો કે કાયમી મૂડી 5 વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાયેલી હોય છે, બરોબર. એટલે ધંધામાં લાંબા સમય સુધી રોકાયેલી હોય છે. એટલે એને ગાળો કેવો કહેવાય? લાંબો કહેવાય કે ના કહેવાય? હા ને? કેટલું સહેલું છે? સહેલું છે ને? લક્ષણો એકદમ સહેલા છે મિત્રો, તમને જલ્દી યાદ રહી જાય એવા છે. પછી છે વિવિધ પ્રકારના ધંધામાં જુદું જુદું પ્રમાણ. જેટલા ધંધા અલગ અલગ હોય ને એટલામાં આ મૂડીનું પ્રમાણ અલગ અલગ હોય. કેવી રીતે બને શક્ય? તો એ સમજાવું તમને. જુઓ, મોટા ઉદ્યોગો જેવા કે ભારે યંત્ર સામગ્રી અને રાસાયણિક ઉદ્યોગોમાં કાયમી મૂડીનું પ્રમાણ કેવું વધારે જોઈએ છે, અને વેપારી એકમોમાં કાયમી મૂડીનું પ્રમાણ ઓછું જોઈએ છે. આવું ચલો આપણે ફેક્ટરી બનાવીએ તો ચલો ફેક્ટરી કે જ્યાં પ્રોડક્શન થતું હોય તો શું જોઈએ? બોલો તો, ગણાવો તો. સાહેબ પહેલાં તો જમીન જોઈએ, એમાં કન્સ્ટ્રક્શન કરીને એનું ફેક્ટરીનું મકાન બનાવવું પડે, પછી એમાં યંત્રોના ઉત્પાદન માટે યંત્રો વસાવવા પડે, હા કે નહીં? કાચો માલ રાખવા માટે મોટું ગોડાઉન વસાવવું પડે, તૈયાર માલ રાખવા માટે ગોડાઉન વસાવવું પડે, હા કે નહીં? વસાવવું પડે ને બધી વસ્તુઓ. હા, તો આ બધી વસ્તુ આપણે વસાવવી પડે. મતલબ શું થયું? આનું સિમ્પલ મતલબ શું કહેવાય ખબર છે ને મિત્રો? બોલો. કે આ બધી અલગ અલગ પ્રકારની મૂડી વધારે પ્રમાણમાં. હવે જો આવા સંજોગોમાં ફેક્ટરી બનાવી હોય તો કાયમી મૂડીની વધારે જરૂર પડે. અને માન લો કે આપણે ખરી વસ્તુનું ખરીદે વેચાણ જ કરવું હોય તો ઓહો સાહેબ, એક દુકાન જોઈએ બસ, અને એમાં માલ જોઈએ, બીજું કશું જોઈએ નહીં. તો એમાં ઓછું જરૂર પડે. ક્લિયર ને? સમજ પડી ગઈ ને? ઓકે, રાઈટ, સરસ. હવે એના પછી વાત કરીએ છીએ ઘટકો, અને બીજા શબ્દોમાં તત્વો કહેવાય, બરોબર છે. બીજા શબ્દોમાં ભાઈ કાયમી મૂડી ધંધામાં ક્યાં રોકાયેલી હોય? તો જો કાયમી મૂડી ધંધામાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, ફર્નિચર વગેરેમાં રોકાયેલી હોય તો જેમાં રોકાયેલી હોય ને એના ઘટકો કહેવાય.
તો ચલો કાયમી મૂડીના ઘટકો કયા કયા છે? તો કે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, મશીનરી, ફર્નિચર, વાહનો વગેરે. યાદ રહે ને? કેટલું સહેલું છે સહેલું? અરે સહેલું છે, ખાલી એક વખત વાંચો તો જલ્દી યાદ રહી જાય એવું છે. પણ સાહેબ હવે ક્યાં ઉતરાણ આવે છે ને ક્યાં તમે વાંચવાનું કહો છો? બરોબર છે? હા, પણ હવે વાંચવું પડે, એવો સ્વાભાવિક વસ્તુ છે. રોજ રોજ થોડું થોડું તૈયાર કરો ને તો આપણને કોઈ મુશ્કેલી નડે નહીં. ચલો ભાઈ, તરલતા, લિક્વિડિટી. આપણે હમણાં હાલ જ કાર્યશીલ મૂડીના લક્ષણો જોઈએ ને, એની અંદર તરલતાની વાત કરેલી. તો લાંબા ગાળાની મૂડી એટલે કે કાયમી મૂડીમાં તરલતાનું પ્રમાણ કેવું હોય છે? ખૂબ જ ઓછું હોય છે. કેમ? તો કે આવી મૂડી ધંધાની કાયમી મિલકતોમાં કે લાંબા ગાળામાં રોકાયેલી હોવાને કારણે ઝડપથી રોકડમાં રૂપાંતર થતું નથી. ઝડપથી રોકડમાં રૂપાંતર ન થાય તો સ્વાભાવિકપણે શું થાય છે? તરલતા ઓછી હોય છે. ક્લિયર? સાહેબ તમે ભણાવો તો મજા આવી જાય, જોરદાર મજા આવે છે. બસ આ જ વસ્તુ છે ને, તમને સમજણ પડવી જોઈએ, ઉત્સાહ વધવો જોઈએ, એ જ વસ્તુ છે. ચલો, જોખમ. કઈ વાત કરી? જોખમ. યસ, રિસ્ક. કાયમી મિલકતોમાં જોખમનું પ્રમાણ કેવું હોય? તો કે જુઓ, પહેલું શું છે? કાયમી મિલકતો એટલે લાંબા સમય માટે રોકાયેલી હોય. લાંબા સમય માટે રોકાયેલી હોય એટલે સૌથી મોટું જોખમ કેવું? અપ્રચલિત થવાનું જોખમ રહેલું છે. આજે જોરદાર વસ્તુ, નવી લેટેસ્ટ ટેકનોલોજી વાળું લઈ આવ્યા છે. 5 વર્ષ પછી કે 4 વર્ષ પછી જૂનું થઈ જાય, અપ્રચલિત. બરોબર. આ સિવાય રાજકીય, સામાજિક, આર્થિક પરિબળોમાં થતા ફેરફારો પણ જોખમનું પ્રમાણ વધારે છે. ખ્યાલ આવ્યો? રાજકીય પરિબળોમાં ફેરફાર થાય, સામાજિક પરિબળોમાં કે આર્થિક પરિબળોમાં ફેરફાર થાય તો પણ જોખમનું પ્રમાણ કેવું છે? વધારે છે મિત્રો. જોરદાર, મજા આવે છે. સમજ પડે છે ને? હા. એના પછી આવ્યો ઘસારો. કોની વાત કરીએ છે? ઘસારાની વાત કરીએ છીએ. કાયમી મૂડી લાંબા ગાળા માટે રોકાયેલી હોય. લાંબા ગાળા માટે રોકાયેલી હોય એટલે એકની એક જ સ્વરૂપમાં રોકાયેલી હોય. તો એકને એક સ્વરૂપમાં રોકાયેલી હોય તો એની કિંમતમાં ઘટાડો થાય, એની કાર્યક્ષમતામાં ઘટાડો થાય, માટે એની ઉપર ઘસારો ગણવો પડે. બરોબર ને? તો જો અહીંયા આગળ હવે અંડરલાઈન કરી, કાયમી મૂડી જેમાં રોકાયેલી છે તેવી કાયમી મિલકતો ઉપર ઘસારો ગણાય છે. તેથી કાયમી મૂડીની ચોપડે કિંમતમાં ઘટાડો થતો રહે છે. કાયમી મૂડી સ્વાભાવિક છે, ઘસારો બાદ થાય એટલે ઘસારા બાદની કિંમત એટલે એની વેલ્યુ ડાઉન થાય ને. બરાબર. એવરી યર અમુક મિલકતોમાં, કાયમી મિલકતોમાં ઘસારો ગણવામાં આવે છે અને એની વેલ્યુ ડાઉન થતી હોય છે મિત્રો. પછી વાત કરીએ છીએ પ્રાપ્તિ સ્થાનો. કોની વાત કરીએ છીએ? પ્રાપ્તિ સ્થાનોની વાત કરીએ છીએ. હવે કાયમી મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં ધંધાના સ્થાપકો, ધંધાના માલિકો, વિવિધ પ્રકારની જામીનગીરીઓ, નાણાકીય સંસ્થાઓ અને નફાનું પુનરોકાણ વગેરે એના પ્રાપ્તિ સ્થાનો છે મિત્રો. બરાબર. આ બધા અલગ અલગ એના પ્રાપ્તિ સ્થાનો છે. કયા કયા? તો કે જો ધંધાના સ્થાપકો છે, ધંધાના માલિકો છે, વિવિધ પ્રકારની જામીનગીરીઓ, નાણાકીય સંસ્થાઓ અને નફાના પુનરોકાણ દ્વારા આ પ્રકારની મૂડી મેળવે છે. અને આ પ્રકારની મૂડી મેળવે એટલે એના પ્રાપ્તિ સ્થાનો કહેવાય. ક્લિયર ને? સમજ પડી ગઈ મિત્રો? સહેલી વસ્તુ છે એટલે આમ ઇઝીલી તમને આઈડિયા આવે. બરોબર. હા, આપણે આ શું જોયું? કાયમી મૂડીના લક્ષણોની વાત કરી. બરોબર છે? હા કે નહીં? હા, તમને સમજણ પડવી જોઈએ. બરોબર છે? એ બાબત બહુ જરૂરી છે. ઓકે, ચલો હવે એના પછી આગળ આપણે વાત કરીએ કાયમી મૂડીને જરૂરિયાતને અસર કરતા પરિબળો.
આપણે જે કાયમી મૂડી છે ને એને કઈ કઈ જરૂરિયાત છે તો એને અસર કરતા પરિબળોની આપણે ચર્ચા કરી લઈએ. બરોબર છે? હા, એટલે ટોપિક છે કાયમી મૂડીને અસર કરતા પરિબળો. બરોબર, બીજા શબ્દોમાં કહે છે કે કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળોની સમજૂતી આપો. તો આપણે સમજૂતી આપવાની મિત્રો. આગળ આપણે જોયું ને, અને પહેલાં શું જોયું કે કાર્યશીલ મૂડી વર્કિંગ કેપિટલને અસર કરતા પરિબળોની સમજૂતી આપો. હવે આવ્યું કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળોની સમજૂતી આપો. બરોબર છે? બે પ્રશ્નો થઈ ગયા મિત્રો. બરોબર, ચલો હવે આપણે આ કયો ટોપિક લઈએ છીએ તો કે કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો. બરોબર, હા. હવે એની અંદર પહેલા જ પરિબળની વાત કરીએ છીએ. કયું? તો કે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. શું? ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. ઓકે, જો ઔદ્યોગિક એકમ હોય, બરોબર છે મિત્રો, તો એટલે કે જો કયા કયા ઔદ્યોગિક એકમો, એટલે કે વાહન, વટા ઉદ્યોગ, લોખંડ અને સ્ટીલ ઉદ્યોગ, ખનિજ ઉદ્યોગ વગેરેને વિશાળ પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. અને સેવા પૂરી પાડતા એકમોમાં આ કાયમી મૂડીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. બરોબર, ઓકે. હવે જુઓ પ્રકાર અને સ્વરૂપ. વસ્તુનું ઉત્પાદન કરતું હોય ને તો એમાં વધારે મૂડી જરૂર પડે, અને ખરીદ વેચાણ જ કરતો હોય તો એમાં ઓછી મૂડીની જરૂર પડે. સ્વરૂપ તો સેવા પૂરી પાડતું એકમ હોય તો એમાં ઓછી મૂડી જરૂર પડે, અને કાયમી મૂડી હોય તો એમાં વધારે પ્રમાણમાં જરૂર પડે. ઓકે, એટલે ધંધાનો પ્રકાર અને ધંધાનું સ્વરૂપ એ પૂરું કર્યું. હવે આવ્યા એકમનું કદ. બરોબર, હા, કયો ટોપિક આવ્યા? હા, બોલો બોલો. એકમનું કદ. ઓકે, યસ યસ, આમ તો સહેલું છો સાહેબ, મજા આવે છે. અરે સહેલું એટલે સ્વાભાવિક મજા જ આવે ને. ચલો હવે કયો આવે ટોપિક? એકમનું કદ. એમાં નાના કદના એકમોને મોટા કદના ઔદ્યોગિક એકમો કરતા પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂર રહે છે. હવે જો ઔદ્યોગિક એકમ હોય ને તેમાં વધારે મૂડીની જરૂર પડે, અને વેપારી એકમ હોય ને તેમાં ઓછી મૂડીની જરૂર પડે. જો ધંધાનું કદ નાનું હોય તો ઓછી મૂડીની જરૂર પડે, જો ધંધાનું કદ મોટું હોય તો વધારે મૂડીની જરૂર પડે. બરોબર, ક્લિયર? એટલે એવું કહી શકાય કે એકમનું કદ મોટું હોવાને કારણે વધારે મૂડીની જરૂર પડે છે. બરોબર, જો અહીંયા આગળ બીજું અંડરલાઈન છે કે ગૃહ ઉદ્યોગ અને ખાણ ઉદ્યોગ કે સુતરાઉ કાપડનો ઉદ્યોગ કરતા કાયમી મૂડીની જરૂરિયાત વધુ પ્રમાણમાં હોય છે. બરોબર છે? જ્યારે વાહનો ઉત્પાદન કરતા એકમોનું કદ મોટું હોવાથી વધારે પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. વાહનોના ઉત્પાદનમાં મૂડીની જરૂરિયાત વધારે રહે. બરોબર ને? હા, ખબર જ છે તમને. બરોબર ને? ઓકે, હવે એના પછી ટોપિક આવે આપણે કયો આવ્યા? માલિકી ભાડાપટ્ટાનો ઉપયોગ. શું આવ્યા? માલિકી ભાડાપટ્ટાનો ઉપયોગ. હવે ભાડાપટ્ટાનો ઉપયોગ, બરોબર છે, કે જે મિલકતો છે ને લાંબા ગાળા માટે આપણે ભાડે આપેલી હોય, બરોબર, ભાડે ખરીદી લીધી હોય લાંબા સમય માટે, તો એવા સંજોગોમાં કાયમી મૂડીનું પ્રમાણ કેવું ઘટી જાય છે. બરોબર છે? પણ જો આપણે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, મશીનરી લાવી, બરોબર, અને ધંધાની શરૂઆત કરીએ છીએ તો માલિકીની મૂડી હોય તો એમાં કાયમી મૂડી પ્રમાણ કેવું હોય છે? વધી જાય છે મિત્રો. એટલે આ બાબત બહુ જરૂરી છે મિત્રો. હા, પછી છે સંશોધન ખર્ચ. કયો આવે ખર્ચ? સંશોધન ખર્ચ. હવે આપણને ખબર છે કે ઔદ્યોગિક એકમમાં પેદાશને વધુ ઉપયોગી બનાવવા માટે શું કરીએ છીએ? તો કે વધુ ઉપયોગી બનાવવા માટે ઉત્પાદન પડતર ઘટાડવા, વસ્તુનો આકાર અને રચના આકર્ષક બનાવવા સંશોધન કરતા રહેવું પડે છે. અને સંશોધન કરો તો જ આપણને બે પૈસા મળે મિત્રો. બાકી
બે પૈસા મળે જ નહીં, ડિમાન્ડ ઇન્ક્રીઝ કરવી પડે, બરાબર છે. એટલે સંશોધન કરવું પડે, સંશોધન કરી એટલે સ્વાભાવિકપણે ખર્ચનું પ્રમાણ કેવું થઈ જાય? વધી જાય, બરાબર ને? ચોક્કસ. વાહ, આમ તો તમે બધા હોશિયાર છો એટલે તમને મારી દ્રષ્ટિએ કોઈ તકલીફ પડશે નહીં, બરાબર ને? કોઈને કંઈ પણ પ્રકારના પ્રશ્નો હોય ને તો એની ચર્ચા તમે મારી જોડે કરી શકો છો. એટલે ભૂલતા નહીં સાહેબનો ફોન ક્યાં કરવો. તમને કંઈ પણ સમજણ ન પડે તો તરત જ તમે મને ફોન કરી શકો છો. અદ્યતન ટેકનોલોજી, બરાબર છે? એ નવો ટોપિક આવ્યો. શું આયા? અદ્યતન. હા મિત્રો, હવે આપણે વાત કરીએ છીએ અદ્યતન ટેકનોલોજીની વાત કરીએ, બરાબર છે મિત્રો? હા, હવે અદ્યતન ટેકનોલોજી છે ને, તો આપણે ધંધાકીય એકમની અંદર અદ્યતન, હવે ટેકનોલોજી વારંવાર બદલાતી રહે, ટેકનોલોજીમાં વારંવાર ફેરફાર આવ્યા કરે. તો તમને ખબર જ છે ને, આજે આપણે નવો મોબાઈલ લઈ આવ્યા, આજે નવો મોબાઈલ છે પણ આવતીકાલે તે જૂનો થઈ જવાનો, ટેકનોલોજી બદલાઈ જાય. એટલે ટેકનોલોજીમાં વારંવાર પરિવર્તન આવતું હોવાને કારણે પણ આપણને મૂડીની વધારે પ્રમાણમાં જરૂર ઉદ્ભવે, બરાબર છે? એ તમને સમજો કેવી રીતે? તો કે એક સમય પસાર થાય એમ ટેકનોલોજી બદલાઈ જાય. ટેકનોલોજી બદલાય, તમને બી ખબર છે. આપણે પહેલાં, તમને કદાચ ખ્યાલ હોય, તમારા પપ્પા પેલા જે જૂના પુરાના, આપણે ખબર છે ને, નોકિયાના ફોન વાપરતા હતા. ટેકનોલોજી જ આખી બદલાઈ ગઈ, એન્ડ્રોઈડ ફોન આવી ગયા. એમાં સ્માર્ટ એન્ડ્રોઈડની અંદર બી 4G અને 5G હોય, તો ટૂંક સમયમાં 5G ફોન આવશે મિત્રો, બરાબર? એટલે ટેકનોલોજી કેવી રીતે બદલાતી રહે છે. નવા સંશોધનો અને અદ્યતન ટેકનોલોજીને કારણે જૂના યંત્રો દૂર કરી નવા યંત્રો વસાવવા પડે છે. હવે જૂના યંત્રો બદલાઈ જાય એટલે નવા યંત્રો વસાવવા પડે ને. હવે જો નવા યંત્રો ન વસાવીએ તો આપણી ઉત્પાદકતા ખર્ચ, એટલે ઉત્પાદન ખર્ચ વધી જાય, પ્રોડક્શન કોસ્ટ ઇન્ક્રીઝ થાય. જો પ્રોડક્શન કોસ્ટ વધારે આવે તો નફો ઓછો થઈ જાય, બરાબર છે ને? અને ઘણી વખત તો હરીફાઈમાં બી ના ટકી શકીએ. એટલે આવા સંજોગોની અંદર તમારે હરીફાઈમાં ટકવા માટે તમારે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ પડે મિત્રો. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે એટલે સ્વાભાવિકપણે મૂડીની વધારે જરૂર પડે. એટલે કાયમી મૂડીની જરૂરિયાતનું પ્રમાણ કેવું થઈ જાય છે? વધી જાય છે. એટલે જરૂરિયાત વધી જાય છે, બરાબર ને? હા, એટલે આ બાબત સત્યતા જ છે. પછી વાત કરીએ છીએ સરકારી મદદ મિત્રો, બરાબર, અને કરવેરા નીતિ. સરકારની મદદ અને કરવેરા નીતિ મિત્રો. હવે જો ઘણા ઉદ્યોગોમાં છે, તમને ખ્યાલ હોય તો ઘણા ઉદ્યોગોની અંદર સરકાર અલગ અલગ પ્રકારની મદદ, એટલે સબસિડી સ્વરૂપે, ગ્રાન્ટ સ્વરૂપે અલગ અલગ પ્રકારની મદદ કરે છે, બરાબર છે? માની લો કે અત્યારે હાલ આપણે હવે સોલર સિસ્ટમને વધારે ઉત્સાહિત કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે સરકાર અલગ અલગ પ્રકારની સબસિડી રૂપે પ્રોત્સાહન આપે છે મિત્રો, બરાબર છે? એટલે આ બાબત પણ જરૂરી છે. એટલે કે જુઓ, ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને જુદા જુદા પ્રાદેશિક વિસ્તારોમાં વિકાસને સંતુલિત બનાવવા માટે સરકાર ઉદ્યોગોને ગ્રાન્ટ કે સબસિડી સ્વરૂપે મદદ કરે છે. દાખલા તરીકે સરકાર ઔદ્યોગિક એકમને જમીન અને ઔદ્યોગિક શેડની સહાય પૂરી પાડે છે, જેથી તેટલે અંશે કાયમી મૂડીની જરૂરિયાત શું થઈ જાય છે? ઘટી જાય છે મિત્રો, બરાબર છે? હવે જેટલી સરકાર વધારે મદદ કરે તો મૂડીની જરૂરિયાત ઓછી પડે. આનાથી વિરુદ્ધ કરવેરા નીતિ બદલે તો જો સરકારની કરવેરા નીતિમાં પણ કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરે છે. કેવી રીતે કાયમી મૂડીની જરૂરિયાતની અસર કરે? તો કે જુઓ, સરકાર યંત્રો ઉપર ઉદાર ઘસારા નીતિ અમલમાં મૂકે તો જૂના યંત્રોને સ્થાને નવા યંત્રો ખરીદવાનું આકર્ષણ વધે. એટલે વધારાની કાયમી મૂડીની જરૂરિયાત જલ્દી ઊભી થાય મિત્રો. કેવું છે? સરકાર ઘસારા નીતિમાં પણ ફેરફાર કરે. એમાં ફેરફાર કરે એટલે સ્વાભાવિકપણે વધુ મૂડીની જરૂર પડે. નવા યંત્રો વસાવીએ, વધારે મૂડીની જરૂર પડે, બરાબર? સરકારી નીતિ નિયમો બદલાય. જો સરકાર વધારે પ્રમાણમાં ગ્રાન્ટ આપે તો ઓછી મૂડીની જરૂર પડે, બરાબર? પણ ઘસારામાં વધારે, એટલે ઘસારાની નીતિ અમલમાં મૂકે, બરાબર, ઉદાર ઘસારાની નીતિ અમલમાં મૂકે તેવા સંજોગોમાં આપણે નવા યંત્રો ખરીદવા માટે આપણે પ્રેરાઈએ એટલે ત્યારે બી વધારે મૂડીની જરૂર પડે છે. આ બંને બાબતો અલગ અલગ છે મિત્રો. ખ્યાલ આવ્યો તમને?
સરકારની મદદ મળે તો ઓછી મૂડીની જરૂરિયાત પડે, અને કરવેરા નીતિમાં ફેરફાર કરે તો વધારે મૂડીની જરૂરિયાત પડે. બરોબર ને? ઓકે, રાઈટ. હવે વાત કરીએ છીએ સ્થાપના ખર્ચ. બરોબર? કયો ખર્ચ? સ્થાપના ખર્ચ. ચલો, હવે આપણે ધંધાકીય એકમમાં અલગ અલગ સ્વરૂપ હોય, ખબર ને? ચલો, માલિકીના કયા કયા સ્વરૂપો છે ખબર છે? ભૂલી ગયા મિત્રો? ના ના, યાદ છે. બોલો બોલો બોલો. યસ, રાઈટ. વૈયક્તિક માલિકી, ભાગીદારી, સહકારી મંડળી, એચયુએફ. બરોબર ને? યાદ છે ને? આ બધામાં સ્થાપના ખર્ચનું પ્રમાણ કેવું ઓછું છે? કોના પ્રમાણમાં? તો કે કંપની સ્વરૂપના પ્રમાણમાં. એટલે કંપનીમાં સ્થાપના ખર્ચનું પ્રમાણ વધારે છે. બરોબર? એટલે કે જો વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને સહકારી મંડળીનો સ્થાપના ખર્ચ ઓછો છે. બરોબર? જ્યારે કંપનીમાં સ્થાપના ખર્ચનું પ્રમાણ વધારે છે. કેમ વધારે છે? કેમ તો કે કંપનીને દસ્તાવેજો તૈયાર કરવા ખર્ચાઓ કરવા પડે છે, નોંધણી ફી, નિષ્ણાતોની ફી, કાનૂની ખર્ચા વગેરે માટે કાયમી મૂડીની જરૂર ઊભી થાય છે મિત્રો. બરોબર છે? એટલા માટે પણ કાયમી મૂડીની શું થાય? જરૂર ઊભી થાય. એ બાબત જરૂરી છે. ઓકે, ચલો, કાયમી મૂડી એટલા પ્રમાણમાં જરૂર પડે મિત્રો. બરોબર? ખ્યાલ આવ્યો ને તમને? હા. તો અહીંયા આગળ આપણે શું પૂરું કર્યું? તો કે કાયમી મૂડીને અસર કરતા પરિબળો. બરોબર? કયો ટોપિક હતો? કાયમી મૂડીને અસર કરતા પરિબળોનો આખો ટોપિક પૂરો કર્યો. હવે એના પછી આપણે નવો ટોપિક લઈએ છીએ. બરોબર છે? હા. એ ટોપિકનું નામ તમને ખબર જ છે. કયું છે? તો કે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત. ડિફરન્સ બિટવીન ફિક્સ કેપિટલ એન્ડ વર્કિંગ કેપિટલ મિત્રો. બરોબર છે? ફિક્સ કેપિટલ એન્ડ વર્કિંગ કેપિટલ. ઓકે, આ બંને વચ્ચેનો તફાવત તમને પરીક્ષામાં ક્યારેક પૂછવો હોય તો પૂછી શકે છે મિત્રો. બરોબર છે? તો ચલો આપણે તફાવત જોઈ લઈએ. બરોબર? કયો તફાવત? તો ચલો ભાઈ, ચલો, કાયમી મૂડી. યસ, રાઈટ. ચલો, કાર્યશીલ મૂડી. ઓકે, તો સૌથી પહેલા શું આવે? તો કે સૌથી પહેલા અર્થ આવે. શું? ચલો, અર્થ. બરોબર? ચલો, કાયમી મૂડીનો અર્થ શું? તો કે ધંધાની કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, જમીન, પ્લાન્ટ, યંત્રો, મશીનરી વગેરેમાં કાયમી મિલકતો રોકાયેલી હોય છે. બરોબર? સામે શું? તો કે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, તૈયાર માલ, દેવાદારો, લેણી હુંડી વગેરેમાં રોકાયેલી મૂડીને શું કહેવાય? કાર્યશીલ મૂડી કહે છે. બરોબર? પેલામાં આ મૂડીના મૂડી બંનેમાં ફેર, કાયમી મૂડી ને કાર્યશીલ મૂડી. બરોબર? ક્લિયર? સમજણ પડી? હા કે ના? ઓકે, રાઈટ. સહેલો ટોપિક છે, મજા આવે. ચલો, સમયગાળો. ચલો, કાયમી મૂડીનો સમયગાળો કેવો હોય છે? તો કે કાયમી મૂડીમાં સમયગાળો લાંબો હોય છે. કાયમી મૂડીમાં સમયગાળો કેવો હોય મિત્રો? યસ, બોલો તો ખરા યાર. લાંબો સમયગાળો હોય. ચલો, કાર્યશીલ મૂડીમાં કેવો સમયગાળો હોય? હા સાહેબ, ટૂંકો સમયગાળો હોય. બરોબર? એટલે કાયમી મૂડીમાં સમયગાળા લાંબો હોય છે, એટલે લાંબા સમય માટે ધંધામાં મિલકતો રોકાયેલી હોય, રોકડ રોકાયેલી હોય, અને કાર્યશીલ મૂડીમાં ટૂંકા ગાળા માટે રોકાયેલી હોય છે મિત્રો. બરોબર? પછી વાત કરીએ તરલતા, લિક્વિડિટી. તો કે ધંધા લાંબા ગાળા માટે કાયમી મિલકતોમાં રોકાયેલી હોવાથી તરલતાનું પ્રમાણ કેવું હોય? નજીવું હોય. હવે આપણે કાયમી મિલકતો હોય તેમાં શું ક્યાં રોકાયેલી હોય? તો કે લાંબા ગાળામાં જ રોકાયેલી હોય ને, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રોમાં જ રોકાયેલી હોય ને. એટલે એના કારણે શું થાય? તરલતાનું પ્રમાણ ઓછું હોય. જ્યારે ચાલુ મિલકતો એટલે કે કાર્યશીલ મૂડીમાં ચાલુ મિલકતોમાં રોકાયેલી હોવાને કારણે એમાં તરલતાનું પ્રમાણ કેવું હોય છે? વધુ અથવા તો ઊંચું હોય છે. યસ, બરોબર ને? આ વસ્તુ તમને મગજમાં ક્લિયર થવી જોઈએ. બરોબર? એ વસ્તુ મહત્વની છે, એટલા માટે ક્લિયર થવી જોઈએ. એના પછી વાત કરીએ જોખમ.
જોખમનું પ્રમાણ કેવું હોય છે? એમાં વધુ હોય છે, બરોબર છે. કાયમી મૂડીમાં જોખમનું પ્રમાણ કેવું? કેમ? અપ્રચલિત થવાનું જોખમ રહેલું હોય છે, જ્યારે અહીંયા આગળ જોખમનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે, અપ્રચલિત થવાનું જોખમ રહેતું નથી માટે. ઓકે, રાઈટ, સરસ. ચલો પછી વાત કરીએ છીએ જરૂરિયાત, બરોબર. તો કે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, મશીનરી જેવી કાયમી મિલકતોમાં ખરીદવા માટે જરૂરી છે. હવે કાયમી મૂડીની જરૂરિયાત શેમાં છે? તો કે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, મશીનરી વગેરે કાયમી મિલકતો ખરીદવા માટે આ મૂડીની જરૂર પડે છે. કઈ મૂડીની? કાયમી મૂડીની જરૂર પડે છે. સામે શું? તો કે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે. કેવા? રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે, જેવા કે મજૂરી છે, વેતન છે, કાચા માલની ખરીદી છે વગેરે ચૂકવવા માટે શું જરૂર પડે? તો કે વર્કિંગ કેપિટલની જરૂર પડે, એટલે કે કાર્યશીલ મૂડીની જરૂર પડે, એટલે કે ટૂંકા ગાળાની મૂડીની જરૂર પડે, બરોબર ને? હા, આ વસ્તુ યાદ રાખવાની હો. પછી પ્રાપ્તિ સ્થાનો. ચલો, લાંબા ગાળાની મૂડી ક્યાં મળે? લાંબા ગાળાની મૂડી ક્યાંક જો ઇક્વિટી શેર દ્વારા, પ્રેફરન્સ શેર દ્વારા, કે ડિબેન્ચર દ્વારા, કે નાણાકીય સંસ્થાઓ પાસેથી પણ મેળવી શકાય છે મિત્રો. લાંબા ગાળાની મૂડી છે ને, એ ઇક્વિટી શેર દ્વારા બહાર પાડી શકાય, એટલે ઇક્વિટી શેર દ્વારા મેળવી શકાય, પ્રેફરન્સ શેર દ્વારા મેળવી શકાય, ડિબેન્ચર દ્વારા પણ મેળવી શકાય, અને અથવા તો કોઈ નાણાકીય સંસ્થાઓ પાસેથી પણ લોન સ્વરૂપે આ પ્રકારની મૂડી મેળવી શકાય છે મિત્રો. જ્યારે વર્કિંગ કેપિટલ છે ને, મૂડી વેપારી શાક, ઓવરડ્રાફ્ટ, દેશી સરાફો વગેરે પાસેથી શું કરવામાં આવે છે? મેળવવામાં આવે છે, બરોબર. હા, હવે આ જલ્દી મળી જાય ઓવરડ્રાફ્ટ દ્વારા, પછી દેશી સરાફો પાસેથી, વેપારી શાક દ્વારા, એટલે આપણે ઉધાર માલની ખરીદી કરીએ એટલે આપણે મૂડીની જરૂરત ઓછી પડે એ પ્રમાણે, બરોબર છે. એટલે ત્યાં આગળ કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી થઈ જાય? ઓછી થઈ જાય. ખ્યાલ આવ્યો ને તમને? આના દ્વારા મેળવી શકાય. અહીંયા આગળ આ કાયમી મિલકતો ખરીદવા માટે મેળવી શકાય. ઓકે, હવે એના પછી વાત કરીએ ઘસારો. શું વાત કરી? ઘસારો. તો કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડી ઘસારાને પાત્ર છે. કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડી કેવી છે? ઘસારાને પાત્ર છે. અને એની સામે શું છે? તો કે કાર્યશીલ મૂડી પર ઘસારો ગણાતો નથી. કાર્યશીલ મૂડી પર શું? ઘસારો ના ગણાય મિત્રો. કેમ? એ તો ખ્યાલ છે ને, કાયમી મૂડી છે ને એ એક જ સ્વરૂપ, એટલે માન લો કે આજે આપણે મકાનમાં રોકાઈ ગઈ અથવા યંત્રોમાં રોકાઈ ગઈ મૂડી, તેમાં ફેરફાર થવાનો નથી, એટલે યંત્રોની કાર્યક્ષમતા ઘટે, એટલે એની ઉપર ઘસારો ગણવો પડે. જ્યારે કાર્યશીલ મૂડી કેવી છે? આજે કાચા માલમાં રોકાય છે તો આવતીકાલે અર્ધ તૈયાર માલમાં રોકાય, પરમ દિવસે તૈયાર માલમાં રોકાય, બરોબર છે. એટલે આ પ્રમાણે વારંવાર એનું સ્વરૂપ બદલાય છે. એટલે જ્યારે સ્વરૂપ બદલાય ને એટલે ઘસારો ગણાતો નથી મિત્રો. ખ્યાલ આવ્યો? સમજ પડી ગઈ? પાક્કું? હા કે ના? સમજ પડી હોય તો જ આ પાડજો, નહીં તો ના પાડતા. ઓકે, ક્લિયર? અહીંયા આગળ મિત્રો આખું ચેપ્ટર આપણું આ પૂરું થયું, બરોબર. અહીંયા આગળ આખું આપણું આ ચેપ્ટર પૂરું કર્યું. હવે તમારે આ ચેપ્ટરનું સ્વાધ્યાય કરવાનું છે. જોજો, ભૂલતા હો, ભૂલતા નહીં. અને સ્વાધ્યાય કરીને તમારે મને વોટ્સઅપ કરવાના છે, બરોબર. ચલો, સેક્શન એ છે એ તૈયાર કરવાનું છે, બરોબર. પછી સેક્શન બી છે એ તૈયાર કરવાનો, સેક્શન સી, બરોબર. સેક્શન સી એના બી પ્રશ્નો તૈયાર કરવાના. મૂડી માળખું એ મૂડી માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે, સમજાવો. ઇસ્તમ મૂડી માળખું એટલે શું? કાર્યશીલ મૂડી
એકમ માટે ચક્રકારે ફરતી ધંધામાં ચક્રકારે ફરતી રહે છે, બરાબર. પછી ઉત્પાદન ચક્ર એટલે શું? ઓકે, આ બધી જ ચર્ચા થઈ ગઈ છે. એટલે પ્રશ્ન નંબર 1, 2, 3 ગણવાના જ છે, બરાબર. સોરી, લખવાના જ છે, તૈયાર કરીને લખવાના છે, બરાબર. એટલે ભૂલ ન થાય. એના પછી પ્રશ્ન નંબર 4, બરાબર. પ્રશ્ન નંબર 4 ના મુદ્દા તૈયાર કરવાના છે અને લખવાના છે. પ્રશ્ન નંબર 5 પણ મુદ્દા તૈયાર કરી અને લખવાના છે, બરાબર. તો અહીંયા આગળ તફાવત પણ આપણે બંને જોયા, કુલ કાર્યશીલ મૂડી, ચોખ્ખી કાર્યશીલ મૂડી. બીજો કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી, આ તફાવત પણ લખવાના છે. આ તૈયાર કરજો જ મિત્રો. આમાંથી બોર્ડમાં એક પૂછાય છે ને પૂછાય જ છે, કમ્પલસરી પૂછાય જ મિત્રો. એટલે તમને આવડવું જોઈએ, બરાબર. ક્લિયર? સમજ પડી?